વાઘોડિયાના વિકાસની જ્યારે વાત થઈ હોય ત્યારે એવા લોકો સાથે વાત કરવી જોઈએ જે લોકોએ વાઘોડિયાને વર્ષોથી જોઈ છે. એટલે અત્યારે આપણી સાથે વાઘોડિયાના એક સિનિયર સિટીઝન છે. તેઓને પૂછીએ સૌપ્રથમ તો તમે કોંગ્રેસની સરકાર જોઈ છે, તમે ભાજપની સરકાર જોઈ છે, શું અંતર છે બંને સરકારમાં? બંનેમાં એક અંતર એવું છે બેન કે કોંગ્રેસની સરકાર વખતે વિદ્યાર્થીઓને મફત શિક્ષણ હતું, મફત કેળવણી હતી, બસ ભાડા ઓછા હતા, મોંઘવારી ઓછી હતી. અત્યારે કોઈ બી કામ કરાવવું હોય તો પૈસા આપ્યા વગર થાય નહીં. અને કન્યા કેળવણી માટે ઝુંબેશ ઉઠાવી છે ખરી, પણ એના માટે પૂરતી વ્યવસ્થા નથી, શિક્ષકો નથી. 1 થી 7 ધોરણ છોકરું ભણેલું હોય એને 1 થી 100 સુધી નથી આવડતું. જ્યારે તમે આ રીતે ભણતરની જ વાત કરી તો ગામે ગામ સરકારી શાળાઓ ખોલવામાં આવી છે, તેના પછી આંગણવાડીઓ ખોલવામાં આવી છે તેવી વાત ભાજપ સરકાર કરે છે. એની સાથે સાથે બેટી પઢાઓ બેટી બચાવના આંદોલનો પણ શરૂ કરવામાં આવ્યા છે. તો ભાજપ સરકાર દ્વારા તો ઘણી બધી સવલતો બેન દીકરીઓને આપવામાં આવે છે. બેન દીકરીઓને સવલત આપવામાં આવે છે બરાબર, પણ શિક્ષણ અત્યારે બેન મોંઘું છે. મોટા મોટા નેતાઓ હોય છે તે પ્રાઇવેટ સ્કૂલની મેં ભણાવે, ઇંગ્લિશ સ્કૂલની મેં ભણાવે. મધ્યમ વર્ગના છોકરાને કોઈ ફી ના પોહાય એટલે કન્યા શાળામાં મૂકે, ગુજરાતી શાળામાં મૂકે, સરકારી શાળામાં મૂકે. ત્યાંનું સ્તર એકદમ નિમ્ન કક્ષાનું છે કે જે વિદ્યાર્થીને 1 થી 100 સુધી નથી આવડતું. મારું સૂચન એવું છે કે પ્રાર્થનાની જગ્યાએ તમે 1 થી 100 સુધી બોલાવો. એની સાથે મોંઘવારીની આપણે વાત કરીએ. મોંઘવારી વિશે હું એક જ કહું વાત કે મધ્યમ વર્ગની એટલી ઉપાધિ છે કે મોંઘવારી હરકતિયાના રસોડા સુધી આવેલી છે. શું બનાવવું તે ચિંતા છે એને. જ્યારે એને 1800-1200નો બોટલ ભરાવો હોય તો એને પૈસા ઉછીના ગોતવા પડે. ઘીરે પૈસા કોઈ દાગીનો મૂકીને ભરાવવો પડે. ગેસ વધતા કેરોસીન પણ નથી મળતું તો કઈ રીતના બનાવવાનું જમવાનું. એટલે ગૃહિણીઓ બહુ ત્રાસી ગઈ છે. તેલ 120 રૂપિયા કિલો, એટલે મારી બહેનો પોતાના આંસુથી લોટ વધે છે. અત્યારે પરિસ્થિતિ એવી છે, પણ બોલાતું નથી કોઈનાથી. વાઘોડિયાની વાત કરીએ તો વાઘોડિયામાં ગયા વખતે વિધાનસભાની જ્યારે ચૂંટણી હતી ત્યારે અપક્ષ ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા આવ્યા અને તેઓએ પ્રજાને કહ્યું કે હવે વિકાસ વાઘોડિયાનો જેટલો જોઈતો તો એવો થશે. લાઇટ, પાણી, ખાડા ગટરની સમસ્યાઓ પૂરી થશે. આજુબાજુમાં GIDC છે તો યુવાનોને કામ અપાવીશું. શું લાગે છે છેલ્લા આ 1.5-2 વર્ષમાં કેવા કામ થયા અને શું લાગે છે કે વિકાસ થયો? વિકાસ તો હવે સાધારણ થયો છે, પણ વાઘેલા સાહેબ શું છે કે પોતાના વ્યક્તિત્વ પર આવેલા છે. એ પોતે એક અર્થમાં કહેવા જવું તો એક કર્ણનો અવતાર ગણાય કે 552 લગ્ન કરાવે છે, સમાજને સમર્પિત છે. એટલે વ્યક્તિ જોઈને બધા વોટ એમને આપે છે, પક્ષ જોઈને કોઈ વોટ આપતું નથી. એ મહાન છે વ્યક્તિ, એટલા માટે એને વોટ મળે છે. પહેલાં મધુભાઈ શ્રીવાસ્તવ જ્યારે ચૂંટાઈને આવેલા ત્યારના વાઘોડિયામાં અને અત્યારના વાઘોડિયામાં કેટલો ફરક દેખાય છે? આ 25% ફરક છે. આ 2 રોડ બન્યા છે ખાલી. આ હોમ તલાવવાળો રોડ હજુ એવો ને એવો છે. દેસાઈ કુવાવાળો રોડ પણ અધૂરો છે. આઝાદીના 70 વર્ષ ત્યાં પણ અડધો રોડ કાચો છે. ત્યાં આગળથી GIDCના અનેક માણસો આવ જાવ કરે છે. તો શું લાગે છે કેવો વિકાસ થવો જોઈએ અને કેટલો ઝડપી થવો જોઈએ તમારા મંતવ્યથી? વિકાસ તો એક છે કે ભાઈ તમે બ્રિજ બનાવો, બુલેટ ટ્રેન બનાવો, હવાઈ મથક બનાવો. એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી કે બનાવો, પણ અમારું જીવન ધોરણ સુધરવું જોઈએ કે અમે શાંતિથી ખાઈ શકીએ, સૂઈ શકીએ, જીવી શકીએ અને છોકરાને ભણાવી શકીએ. એવી સરકાર અમારે જોઈએ છે. ભાજપ સરકારના આવવાથી તાનાશાહી સરકાર થઈ ગઈ અને હવે વોટ આપણે આપી નહીં શકીએ કારણ કે ઇલેક્શન જ નહીં થાય, આવી બધી વાતો બી ચાલતી હોય છે. મારા સાંભળામાં એવું આવ્યું છે કે પેન અને બોલી પર પણ
પ્રતિબંધ આવશે એવું લોકચર્ચા થાય છે. પેન અને બોલી પર, પેનથી તમારાથી લખાય પણ નહીં ને બોલાય પણ નહીં. જો બોલશો તોય બેન અને લખશો તો પણ બેન. લોકો ગભરાય છે બોલતા. તો ભાજપની સરકાર આવવાથી મોંઘવારી વધી છે અને ભાજપની સરકારે જેટલો દેશનો વિકાસ કરવો જોઈએ એટલો વિકાસ નથી કર્યો, એમ તમારું કહેવું છે? એવું તો માનવું તો એવું છે કે એને બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધા બહુ બનાવેલા છે, પણ જે અંદરનો વિકાસ થવો જોઈએ તે નહીં થયો. અંદરનો વિકાસ જેમ કે અમે અમારા બાળકોને સારી રીતે ભણાવી શકીએ, સારી રીતે શિક્ષણ આપી શકીએ. હવે આયુષ્યમાન કાર્ડની વાત કરું કે ઓપીડીની મેં આયુષ્યમાન કાર્ડ ના ચાલે. ઓપીડીવાળો સીટી સ્કેન કરાવવાના પૈસા અલગ માગે, તમારી પાસે રિપોર્ટ કરાવવાના પૈસા અલગ માગે. ગરીબ માણસ પાસે તાત્કાલિક 15-20 હજાર રૂપિયા તો હોય ના, અને આગળથી અપડેટ થઈને આવે તો આપણું આયુષ્યમાન કાર્ડ ચાલે. ત્યાં સુધી તો માણસ મરવાની તૈયારીમાં હોય. એ સાચી વાત છે. એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભલે બનતા પણ સાથે સાથે ગામડાઓનો વિકાસ બી જરૂરી છે અને ગામડાઓમાં પણ ભાજપને ખૂણે ખૂણે પહોંચવું જોઈએ, એ રીતની આપની વાત છે. બરાબર? બરાબર. ભાજપે ખૂણે ખૂણે પહોંચેલું જ છે કે વડાપ્રધાન રોડ યોજના, સીએમ વડ યોજના, પણ ખાડા તો ઊંડા ઊંડા હાથના પડેલા હોય. તમે અત્યારે જતાં જોજો કે 3-4 ખાડા પડેલા છે, છતાં પણ રોડ રસ્તાવાળાના ધ્યાનમાં કોઈ આવતું નથી ને લોકો અથડાય છે. જોજો તમે જતાં અહીં આગળ કયા આગળ આપણે આ સજાનંદ મિલની આગળ આટલો મોટો પડેલો છે. હવે એને પૂરવાનીમાં 5-10 તગારા માલ જાય. એટલે લોકોએ નિષ્ઠાપૂર્વક કામ કરવું નથી. વાઘોડિયાથી દિલ્હી સુધી ભાજપની સરકાર, એમને કોઈ રોકનાર તો છે નહીં. જે ફાવે તે કામ કરી શકે છે પ્રજા માટે. તો એનું ફળ મળવું જોઈએ ને. અત્યારે અમારે પાણીનો પ્રોબ્લેમ છે. અહીંયા આગળ જો એક ટ્યુબવેલ કરે તો 700 માણસને પાણી મળે. કારણ કે અત્યારે શું છે કે જીઆઈડીસીના બધા ભાડુઆ તો ઘણા આવી ગયા છે, એટલે પાણીની પુષ્કળ મુશ્કેલી છે. અહીંયા આગળ છે બોર, પણ બોર પાણી ધીરું ધીરું કાઢે, એટલે મા ઉપાધિ છે. પણ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ગામને સંભાળી રહ્યા છે, તો તેમને અત્યાર સુધી પાણીની સમસ્યા દૂર નથી કરી? ના, હવે એ તો હમણાં આ તળાવ સુકાઈ ગયું એટલે એના પર આધારિત હતો બોર, અને એમના પર અમે ધ્યાન દોરેલું છે કે ભાઈ આગળ તમે બોર કરો તો સારું, TDS બોર, તો જિંદગીની શાંતિ થઈ જાય. ધર્મેન્દ્રસિંહને તો કોઈ બી ઉમેદવાર, હું હોય, તમે હોય, આ ભાઈ હોય, આપણે શું કરવા આવ્યા છે કે ભાઈ પ્રજાનું સારું કામ થાય. પણ આણીમાં આડું કોણ આવે છે? વહીવટીતંત્ર, જે આળસું છે. તો તમારે કોઈ બી કામ કરાવવું હોય તો તમારે 5 પૂનમ ભર્યા આગળ કામ નહીં થાય. તમે કરજો અભ્યાસ. નાનો દાખલો લેવા જવું હોય તો તમારે સિસ્ટમ બંધ છે, કાલે આવજો, સિસ્ટમ બંધ છે, કાલે આવજો. આ આપણો વિકાસ. આ વખતે શું લાગે છે આપને, કોની સરકાર આવશે? સરકાર તો આવશે નરેન્દ્ર મોદીની જ આવશે. એમ તો બધાને વિશ્વાસ છે ને કે એની એ સરકાર સિવાય કોઈ ચાલે શકાય નહીં. વાઘોડિયાની વાત કરીએ ત્યારે વાઘોડિયામાં એક તરફ કનુભાઈ ગોહિલ છે, એક તરફ ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે. શું લાગે છે આ વખતે કોણ બાજી મારી જશે? ધર્મેન્દ્રસિંહ વાઘેલા જ મારી જશે આજકાલ બાજી. એમનો વિશ્વાસ છે અને પબ્લિકને પણ એમની પર વિશ્વાસ છે. કામ કરે છે અને કરતા રહેશે બધાનું, એવું છે. વાઘોડિયામાં પાણીની સમસ્યા છે, શું તમને તકલીફ પડે છે પાણીની? પાણીની તો બધી તકલીફ પડે છે, પણ તોય ચાલી શકે છે. પણ હવે કેવું છે કે આ ચૂંટણીના કારણે લીધે એ લોકોએ બંધ છે કામ. એટલે આવ્યા પછી એવું કીધું છે કે અમે કરી આપીશું. તળાવનું કામ કરવાનું છે, એ હોય બાકી છે. એટલે કે આ ચૂંટણી પછી બધું અમે એ કરીશું. એને તળાવના હોય પૈસા આવેલા છે, પણ એક કામ પછી થશે એવું કહેતા હતા. મોંઘવારી વધી છે અને બહુ જ વધી છે, તો તમને તકલીફ પડે છે મોંઘવારી?
તકલીફ તો બધાને જ હોય છે. મોંઘવારી તો કેવી રીતે કરવું છે, અને એમાં કેવું કે નોકરી કરીને લોકો કમાતા હોય, એમાં કેવું કે પગારનું ધોરણ બહુ ઓછું. જીઆઈડીસીમાં કેવું છે કે 400 રૂપિયા આપતા હોય, એમાં પણ ભાડુંથી રહેતા હોય લોકો, 10-15 હજાર રૂપિયા આવતા હોય, એમાં 5,000 રૂપિયા તો ભાડું હોય, એમનો ખાવાનો ખર્ચો હોય 3,000 રૂપિયા. ના, તે બધું બહુ તકલીફ છે. પણ આ મોંઘવારી જે વધી એ ભાજપની સરકારના આવવાથી વધી છે એવું છે, તો પછી બીજી કોઈ સરકારને આપણે ચાન્સ આપીએ તો કદાચ મોંઘવારી ઘટી શકે? જો અત્યારે એટલી પબ્લિક થઈ, ઘટવાની તો વાત જ ના થાય કે અત્યારે તો બધું જ મોંઘું છે. તમે પેટ્રોલ માણો કે ગમે તે, જે સમસ્યા છે પેટ્રોલની જ છે. પેટ્રોલ થોડું સસ્તું થાય તો થોડી મોંઘવારી કમ થાય. બધું ગેસનો ભાવ મેં હવે થોડો 100 રૂપિયા ઘટ કર્યો છે, એમાં થોડો ફાયદો થયો મોદી સરકારે, પણ આગળ જતાં થોડું કરે તો પબ્લિકને થોડી શાંતિ થાય. વાત કરીએ બીજા ઘણા બધા વેપારીઓ છે તેઓની સાથે, અને તેઓની સાથે વાત કરીને જાણીએ કે તેઓની રાય શું છે. આ વખતે તમે કોને વોટ આપવાનું વિચારો છો? જે ચાલે છે જ બીજેપી સરકાર જોડે ચાલીશું. મોદી છે. મોદી શા માટે? છે જ બધું દેખાય છે, વિકાસ એમના નામ પર જ ચાલે છે. જે બી છે વધારે કંઈ કહેવાનું આવતું જ નહીં. કોંગ્રેસ તો અમે જોઈ જ નહીં, જે જોઈ હતી એનાથી પછી સુધાર જ જોયા છે ડાયરેક્ટ. યંગ જનરેશનનું જેટલું બી છે બધું મોદીથી જ ચાલે છે. આ વખતે વાઘોડિયામાં બે ઉમેદવાર છે, એક તરફ ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે, એક તરફ કનુભાઈ છે, અને જ્યારે આપ કોઈ એક પક્ષને પસંદ કરવાનું આવતું હોય ત્યારે કયા પક્ષને પસંદ કરશો? બે રીતે વિચારે. વાઘોડિયામાં તો એવું છે કે વિકાસ જે કરે એને વોટ આપી શકાય. અત્યારે તો એવું છે કે બીજેપીને લગતું બધા એવું વિચારે કે ઉમેદવાર કોઈ પણ હોય બીજેપીને મત આપી દઈએ. વાઘોડિયામાં એવું આવે કે વિકાસ કોણ કરે છે. તમને ખબર હોય તો તળાવ માટે મધુભાઈ બી હતા, તો તળાવ માટે જોઈ ગયા, ગટર માટે જોઈ ગયા, બધા બહુ લોકો આવીને ગયા. કશું કોઈએ કર્યું નથી, બધાને ખબર જ છે એવું, પણ એ કશી વાત આવતી નહીં, તો કહેવાતું નહીં. લોકશાહી દેશ છે, કોઈ કોઈને પણ મત આપી શકે છે. મેં તો એવું વિચારું છું કે વોટ ગમે તેને આપો, પણ આપો 100%. તમે ઉમેદવારી 100% થવી જોઈએ. લાસ્ટ યર મને ખબર છે ત્યાં સુધી છેલ્લી ચૂંટણીમાં 65-66% જેવું થયું હતું. 85-90% થવું જોઈએ. કોઈ ઉમેદવાર પસંદ નહીં આવતો તો નોટા પણ દબાવો તમે. ઉમેદવાર મતલબ 100%. 1 મિનિટ, મતદાન 100% કરો એમ. હા, એટલે મતદાન કરવું જરૂરી છે અને એ તમારો હક છે, એટલે તમારે બોલવું જોઈએ. હા. હવે અત્યારે દેખવા જાય તો હું બાપુને 100% કરીશ, કેમ કે ઉપરથી જ્યારે ભાજપ સિલેક્ટ કરતા હોય કોઈને પણ, તો એમને કંઈ ને કંઈ તો દેખ્યું જ હશે એમનામાં. મને એટલી ખબર પડે છે અમિત શાહ અને મોદી કોઈને કશી ને કશી ખૂબી દેખીને જ પસંદ કરતા હોય છે. નહીં થાય તો ઉપરથી બી કંઈ ને કંઈ તો આવશે જ. એટલે આ વખતે તમારો વોટ ધર્મેન્દ્રસિંહ વાઘેલા તરફ જાય છે? મેં એવું તો કીધું નથી. મેં એવું કહું છું મતદાન કરો 100%. તો મતદાન કરવું ખૂબ જરૂરી છે તેવું ભાઈ કહી રહ્યા છે. ભાઈ, વોટ આપો છો તમે? ના, ઉંમર નહીં થઈ હજી. કેટલા વર્ષના છો? 19 વર્ષનો થઈ ગયો, હવે આવશે મારે 20મો હવે આવશે, એટલે એના પછી વોટ આપશો. તો જ્યારે તમને વોટ આપવાનો સમય આવશે ત્યારે કોને વોટ આપશો તમે? બેરોજગારી, પછી આ જે યુવાનો છે તેઓને ભણતર માટેની બધી નવી નવી સ્કીમો આવી રહી છે, તો જ્યારે તમે વોટ આપશો ત્યારે કઈ સરકારને પસંદ કરીને આપશો? એ તો હવે હજુ કંઈ વિચાર્યું નથી, પણ જે સારું કામ કરશે, જે બધાને સાથ આપશે એને વોટ આપીશું. જે ગમે સરકાર અમે એને આપીએ છીએ વોટ. તમને કઈ સરકાર ગમે છે? સીધી વાત કોઈ બીજેપી જ ગમે છે. કેમ કોંગ્રેસ નહીં? બસ હવે પહેલાંથી વોટ આપતા આવ્યા છે. જનતાની રાયમાં આજે હેડલાઇન ન્યૂઝની ટીમ હતી વાઘોડિયા ગામના વિઝિટ પર, અને વાઘોડિયા ગામમાં જનતાની રાય તમારી સાથે સાझा કરી, અને તેની સાથે જાણવા મળ્યું કે વાઘોડિયામાં વિકાસ કેટલો થયો છે અને કેટલો વિકાસ બાકી છે. પેટા ચૂંટણી 4 દિવસ બાદ યોજાવાની છે, તેવા સમયે વાઘોડિયાની જનતા હજુ એ વિકાસ ઝંખે છે, અને જનતાની જે રાય છે તે હજુ એ વિકાસ ઝરખે છે. કેમેરામેન દક્ષેશ સોલંકી સાથે શીતલ ગોહિલ, હેડલાઇન ન્યૂઝ, વડોદરા.